તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ ટેસ્ટી અને ચટપટા મમરાના ચેવડાની રેસીપી। તો મસાલાના પરફેક્ટ માપથી આપણે ચેવડામાં એડ કરવાનો એક સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું, જેને ચેવડામાં એડ કરવાથી ચેવડો ખાટો મીઠો અને એકદમ ચટપટો તૈયાર થશે। તો બાળકોના લંચ બોક્સમાં કે ચા સાથે નાસ્તામાં ખાવાની મજા આવે તેવો મમરાનો ચેવડો બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલા મમરાનો ચેવડો બનાવવા માટે અહીંયા મેં 300 ગ્રામ મમરા લીધેલા છે। મમરાનો ઉપયોગ કરતા પહેલા મમરાને સારી રીતે ચાળી લેવાના, જેથી મમરામાં રહેલી કોઈ ધૂળ હશે તે નીકળી જશે અને મમરા એકદમ ચોખ્ખા થઈ જશે। તો મેં અહીંયા ચાળીને તૈયાર કરેલા મમરાને એક મોટા વાસણમાં લઈ લીધા છે। હવે ચટપટા મમરાના ચેવડા માટે મસાલો બનાવવા માટે મિક્સર જારમાં 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી લીલી વરિયાળી, સાથે અડધી ચમચી જેટલો સંચળ પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ। તો અહીંયા સંચળ પાવડર એડ કર્યો હોવાથી મીઠું ધ્યાનથી ઉમેરવું। સાથે ચેવડાને ચટપટો સ્વાદ આપવા માટે 1 ચમચી આમચૂર પાવડર એડ કરી દઈએ। તમે તેની જગ્યાએ ચાટ મસાલો પણ લઈ શકો છો। સાથે 3 મોટી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ। હવે બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ। તો બધી જ વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણો સ્પેશિયલ મસાલો તૈયાર થઈ ગયો છે। આ મસાલા સાથે ચેવડો એકદમ ચટપટો તૈયાર થશે। તો હવે ચેવડો બનાવવા માટે મેં અહીંયા એક મોટી પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ ગરમ થાય એટલે અડધી ચમચી હિંગ ઉમેરીશું અને 25 થી 30 મીઠા લીમડાના પાન ઉમેરીશું અને 1 ચમચી જેટલી હળદર પાવડર એડ કરી દઈએ। હવે સારી રીતે મિક્સ કરી લઈએ। હવે ચાળીને તૈયાર કરેલા મમરાને એડ કરી દઈએ। હવે સારી રીતે મિક્સ કરી લઈએ। હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ। તો અહીંયા મસાલામાં પણ મીઠું એડ કર્યું છે, એટલે વઘારતી વખતે મમરા જેટલું જ મીઠું એડ કરવું। અને હવે ચમચાને આ રીતે ઉપર નીચે કરતા જઈને મીડિયમ ફ્લેમ પર મમરાને સારી રીતે વઘારી લઈએ। તો મમરાને રોસ્ટ કરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, જેથી તે એકદમ ક્રિસ્પી તૈયાર થાય। તો મમરાને વઘારતા 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને તે વઘારથી સારી રીતે કોટ થઈ ગયા છે। અને હાથમાં લઈને મમરાનો દાણો ચેક કરીએ તો તે એકદમ ક્રિસ્પી તૈયાર થઈ ગયો છે। તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ। હવે ચેવડામાં એડ કરવા માટે બીજી સામગ્રીઓ તૈયાર કરીશું। તો અહીંયા મેં ચેવડામાં એડ કરવા માટે 200 ગ્રામ મકાઈના પૌવા લીધા છે। તો તેને તળવા માટે મેં અહીંયા તેલ ગરમ કરવા રાખેલું છે। તો પૌવા તળવા માટે તેલ એકદમ ગરમ હોવું જોઈએ। હવે પૌવાને જારામાં એડ કરી દઈએ અને જારાને આ રીતે તેલમાં રાખીને ચમચીની મદદથી ઉપર નીચે કરતા જઈએ। તો આ રીતે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાના। તો પૌવા એકદમ પરફેક્ટ તળાઈ ગયા છે। તો આ રીતના આપણે બધા પૌવાને તળી લઈએ। તો મેં અહીંયા તળાયેલા પૌવાને મમરા સાથે એડ કરી દીધા। તો હવે ચેવડામાં એડ કરવા માટે 1 કપ જેટલા સિંગદાણા લીધેલા છે, તેને પણ આ રીતે જારામાં રાખી દઈએ અને તેલમાં આ રીતે એડ કરીને ચમચીની મદદથી ચલાવતા રહીશું। તો સિંગદાણાને તળતી વખતે આ રીતના સતત હલાવતા રહેવાનું છે, જેથી તે બધી જ બાજુથી ગોલ્ડન બ્રાઉન થઈ જાય। તો 2 મિનિટમાં સિંગદાણા સારી રીતે તળાઈ ગયા છે। હવે તળાયેલા સિંગદાણાને મમરા સાથે એડ કરી દઈએ। તો હવે બધી જ વસ્તુ તળાઈને થોડી ગરમ જ છે। તો હવે આ સમયે 2 કપ જેટલી સેવને એડ કરી દઈએ। તો સેવ નાખવી ઓપ્શનલ છે, જો ઘરમાં હોય તો તમે ચેવડામાં એડ કરી શકો છો। અને હવે પીસેલો મસાલો ચેવડામાં એડ કરી દઈએ। તો હવે આ રીતના બધી જ વસ્તુને ઉપર નીચે ફેરવતા જઈને મિક્સ કરી લઈએ। તો બધી જ વસ્તુ તળાઈને ગરમા ગરમ હોય ત્યારે જ આપણે એમાં મસાલો એડ કરવાનો છે, જેથી તે એકદમ સારી રીતે કોટ થઈને મિક્સ થઈ જાય। તો મસાલો એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો છે। તો બધી જ વસ્તુ મિક્સ થઈને સ્પેશિયલ મસાલા સાથે આપણો ચટપટો મમરાનો ચેવડો તૈયાર થઈ ગયો છે। તો સાંજે ચા સાથે કે બાળકોના લંચ બોક્સમાં ભરી શકાય તેવો ચટપટ તૈયાર થતો મમરાનો ચેવડો એકવાર જરૂરથી ટ્રાય કરજો, બધાને બહુ જ ભાવશે। તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ કરી જરૂરથી જણાવજો। સાથે મારા વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। થેન્ક યુ ફોર વોચિંગ।